આરોપી આરોપી એટલે શું? આપણે ઘણી વખત એવું સાંભળતા હોય છે કે આની ઉપર આરોપ છે. આરોપી એટલે જેની ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે તે. અને બીજું નામ છે, એનું પર્યાયવાચી શબ્દ જોઈએ તો તહોમતદાર, જેની ઉપર તહોમત મૂકવામાં આવ્યું છે તે. જેમ કે કોઈ પણ કેસ ચાલતો હોય એ દરમિયાન કોઈ પણ વ્યક્તિ આરોપી જ હોય છે. પણ જો કેસ ચાલી જાય અને જો એને સજા કરવામાં આવે તો એને ગુનેગાર કહેવાય છે. ઘણી વખત આપણે શું કરતા હોય છે, કોઈની પર ફરિયાદ થઈ હોય, કેસ ચાલતો હોય તો પણ આપણી માન્યતા પ્રમાણે આપણે એમ જ કહીએ છીએ તો ગુનેગાર છે. ના, એક વસ્તુ યાદ રાખજો કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સામેનો કેસ નિશંકપણે પુરવાર ન થાય ત્યાં સુધી એ વ્યક્તિ આરોપી જ રહે છે, તહોમતદાર રહે છે. અને એટલે જ્યારે પણ કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે ફરિયાદી વિરુદ્ધ આરોપી એવી રીતે લખવામાં આવે છે. એટલે એ યાદ રાખવું કે આરોપી એટલે એવું આરોપી કે જેની ઉપર ફક્ત આરોપ મૂકવામાં આવે છે. એક ઉદાહરણ દાખવીને સમજાવીએ કે કોઈ વ્યક્તિએ એફઆઈઆર દાખલ કરી, એમાં કોઈ વ્યક્તિએ દ્વેષપૂર્વક કોઈ વ્યક્તિનું નામ ઉમેરી દીધું અને 2 કે 3 વ્યક્તિ હોય એમાં ચોથું નામ એ વ્યક્તિઓનું ઉમેરી દીધું, તો એ વ્યક્તિ આરોપી થયો. આરોપીનો મતલબ એવો નહીં કે એણે ગુનો કર્યો જ છે. જ્યારે આખો કેસ ચાલવા પર ચાલે અને ત્યારે છેલ્લે કોર્ટનું જજમેન્ટ આવે એના આધારે કોર્ટ નક્કી કરે કે એ ગુનેગાર છે કે નહીં. જો એ ગુનેગાર હોય તો પછી એને સજા કરવામાં આવે છે, ત્યાં સુધી એ આરોપી જ રહે છે. એટલે આરોપી અને તહોમતદાર એક છે જેની પર આરોપ મૂકવામાં આવે છે, અને ગુનેગાર એ છે કે જેને સજા કરવામાં આવી છે તે.